આજે મિત્રો આપણે જતા રસ્તા ઉપર રસ્તામાં મળી ગયા ડોગેશભાઈ ડોન. તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગની અંદર. તમને બધાને ખબર 362 દિવસનો ચેલેન્જ લીધો તો આજે છે આપણો 65મો દિવસ. તો મસ્ત મજાના થઈ ગયા નાઈ ધોઈને ફ્રેશ. પછી શું મિત્રો ડાયરેક્ટ ગાડી કાઢીને અત્યારે નીકળી ગયા આપણે નોકરી ઉપર જવા માટે. આજે આપણે ગાડી હલાવતા કારણ કે ભાઈને કઈ આંખમાં કણું બણું પડી ગયું છે. ભાઈની આંખ ખુલતી નથી તો ગાડી હલાવતા આપણે પહોંચી ગયા નોકરી ઉપર. નોકરી ઉપર આવીને કઈ કામ નતું તો આપણે ડાયરેક્ટ બેસવાનું કામ મળી ગયું. પછી શું મિત્રો થોડીક વાર આપણે ઓફિસમાં બેઠા અહીંયા થતી તો પછી ગરમી તો આવી ગયા ડાયરેક્ટ આપણે એસીની સામે થોડીક વાર એસીની હવા ખાધી. પછી આપણે એસીની હવા ન ફાવી તો આવી ગયા ડાયરેક્ટ પંખે ને આવી ગયા પંખાની હવા ખાવા. બોલો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પછી શું મિત્રો રાત જેવું થઈ ગયું હતું ને અત્યારે હું ને મારો ભાઈ નીકળી ગયા હતા અત્યારે ઘરે જવા માટે. જોઈ લો કેવો ઠંડો પવન આવતો હતો ને ભાઈની તો હજી આંખ ખુલતી નથી તો હવે આજકાલમાં દવા લેવી જ જોશે. પછી શું મિત્રો આવી ગયા ઘરે ઘરે આવીને મસ્ત મજાના થઈ ગયા નાઈ ધોઈને આપણે કમ્પ્લીટ ને અત્યારે જવાનું છે આપણે પ્લોટે. તો ડાયરેક્ટ નીકળી ગયા પ્લોટે ને જોઈ લો રસ્તામાં ડોગેશભાઈ થઈ ગયા ભેગા. ડોગેશભાઈ રામ રામ કહીને ડાયરેક્ટ નીકળી ગયા પ્લોટે જવા માટે. પછી શું મિત્રો આવી ગયા ડાયરેક્ટ આપણે પ્લોટે આવીને જોયું તો આપણી ગાયને બારે બાંધેલી હતી પણ આજે તો આપણી પાડીને પણ હું બારે બાંધી દીધી ખુલ્લી હવામાં કારણ કે અત્યારે ઠંડો પવન આવતો. પછી શું મિત્રો ગાયને નાખી દીધું લીલું પાડીને હું લીલું નાખી દીધું. હવે જાય આપણે કરે કારણ કે જમવાનું આપણે બાકી છે. પછી મિત્રો જમી લીધું ને પછી આપણે એડિટિંગ કરી દીધું ચાલુ ને અત્યારે વાગી ગયો તો પોણા જેવું. તો બસ મિત્રો આ મિની બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. આવાના મસ્ત મજાના મિની બ્લોગ જો નીચે સબસ્ક્રાઇબ કરતા જજો બધા. જય શ્રી રામ એન્ડ બાય બાય.